મહારાજની જય, નિરાત મહારાજની જય, ખોડદાસ મહારાજની જય, તુલસીદાસ મહારાજની જય, ઘનશ્યામદાસ મહારાજની જય, આવેલા હરિગુરુ સંતની જય. આજે લીંબોડા ગામે અને ઝીલુ ભગતના આંગણે ગુરુવાર કાયમિક નીતિ નિયમ મુજબ બધા સંતો મહાપુરુષો ઘનશ્યામ મહારાજના સાનિધ્યમાં ગુરુવારનું આયોજન કરે અને કાલી ગેલી ભાષામાં બધા સંતો અને માતાઓ થોડું થોડું બધા બોલે કાલી ગેલી ભાષામાં. બહુ તો અમે ફૂલ પાવર તો ન દોઈ, એમાં અમ જેવાને કંઈક બોલવાનું કે તો આડાવાળા ઊંઘના લોથા ખાતા ખાતા તોય બોલવી તો ખરા જ તે હો. હા, હાવ ન બોલવું એવું નહીં. નામનું અંજવાળું સસરાસર શોભી રહ્યું, દાસ તુલસી સત કહે બેઠો આંખધન ખોયું. સદગુરુ મહારાજનું શરણ લીધું હોય, સદગુરુ મહારાજે ઉપરનો દેશ દેખાડ્યો હોય, આ દેહ હોવા છતાંય તે જનક રાજાને દેહ હોવા છતાંય વિદેહી કહેવામાં આવ્યા. એમ દેહ હોવા છતાંય વિદેહી પદની ઓળખાણ કરાવી હોય, ત્યાં સુધી પોગાડ્યા હોય, તો એ નામનો અંજવાળો એના પ્રકાશનો અનુભવ થાય છે. એવા સંત જ્ઞાની મહાપુરુષોના શરણે જાવાથી રહે નામ કે આશરે અવરની કોઈ આશ, દાસ તુલસી સત કે આ તો પીયું છે પાશનો પાશ. જેમ આપણે કંઈક પ્રાપ્ત કરવા કંઈક ગોતવા નીકળ્યા હોવી, ઝાંઝવાનું પાણી ડોળતા હોવી છતાંય પાણી જળ હાથમાં આવતું ન હોય, એમ જ્ઞાની મહાપુરુષના શરણે જવાથી આપણને એવું બતાવે છે કે જે તમે ગોતી રહ્યા છો એ તમારી પાસે છે, અને પાકું પ્રમાણ આપી દે એટલે આપણે દોડા દોડ કરવાનું હાથ પડી જાય. એમ અમારા ગુરુ મહારાજની એક રચના છે, તો એ રચનાનો કંઈક અનુભવ થોડોક લેવી સમજા જેવા શબ્દ મૂક્યા છે. એમને કેટલો અનુભવ કર્યો છે તારે એ થયું છે પદ. ગૌ કેમ નામ જવા દો હાલત છે ને એ તો ભારે હલબું સખી લાલ રાની આ સુંદરી, સખી લાલ રાની આ છે સુંદરી, સુંદરી રંગી મારા ગુરુજીના દેશ, આત્મવરની સુંદરી, સુંદરી રંગી મારા ગુરુજીના દેશ, આત્મવરની સુંદરી. એ સખી નિજ નામના બીબા સાપ્યા અને બીબે પાડી બીજી ભાત. આ સુંદરી માં તો સૌદ રતન ભર્યા, છેડે આત્મવર ના નામ, આત્મવરની સુંદરી, છેડે આત્મવરની સુંદરી, સુંદરી રંગી મારા ગુરુજીના દેશ, આત્મવરની સુંદરી, સુંદરી રંગી મારા ગુરુજીના દેશ, આત્મવરની સુંદરી. હવે આ અમારા ગુરુ મહારાજે
સદગુરુ મહારાજ ફળીદાસ મહારાજનો ભેટો થયા પછી એમણે એવી રચના રચી કે આ શરીર છે ને સુંદરી તો છે જ તે, પણ આ રંગી કેમ કરતા. પણ સદગુરુ મહારાજનું શરણ લીધું, ફળીદાસ મહારાજનું, અને પછી આવો અનુભવ થયો. ઓહો, આ સુંદરી તો છે જ તે વઢેલી, પણ કોને વઢેલી છે? આતંબરે. એટલે કહેવામાં કે આતંબરની સુંદરી. આપણે આ ઉપર તો વસ્ત્ર બધા પહેરવી છે મર્યાદિત, પણ આ તો આજમાં પહેરીને જ આવ્યો છે. એટલે એ આ સુંદરી સદગુરુ મહારાજના દેશમાં રંગાણી. પછી પાછું એમ કીધું, નિજ નામના બીબા સાહેબ્યાને બીબે પાડી બીજી ભાત, સુંદરીમાં તો સૌદ રતન ભર્યા શેડે આચંબરના નામ. સંતો મહાપુરુષો જ્ઞાની પુરુષોએ કેટલી મહેનત કરી હોય ત્યારે આવા શબ્દનો અનુભવ થયો હોય. હવે આપણે જ્યારે સદગુરુ મહારાજના શરણે ગયા ને તેથી આ વસ્તુ આપણને નક્કી કરાવી છે. નિજ નામનું બીબું તેથી નક્કી કરાયું છે, પાકું રિઝલ્ટ આપ્યું છે. આમ સમાજની દ્રષ્ટિમાં જ આવતો હોય છે, દીકરી જન્મે દીકરો જન્મે ત્યારે નામ કંઈ હોતું નથી. પણ આ સુંદરીમાં પાછા 14 રતન ભર્યા છે, જેને 5 જ્ઞાનેન્દ્રિય કહેવાય, 5 કર્મેન્દ્રિય કહેવાય, 4 અંતકરણ કહેવાય. પણ તોય શેડે આચંબરનું નોખ બધાયથી નોખું નામ. આવું સદગુરુ મહિમા છે, અને સંતોના જ્ઞાની પુરુષનું ચરણ લેવાથી આવો અનુભવ થાય છે. પછી એથી આગળ એવું કહેશે, સખી પ્રેમના પટોળા ઓઢિયા અને શબ્દ સુડો મારે હાથ, આ કંકો ભરી કંકાવટી, ચોખા સોડું મારા સંતો ના લલાટ, આત્મવરની સુંદરી. સુંદરી રંગી મારા ગુરુજીના દેશ, આત્મવરની સુંદરી. સુંદરી રંગી મારા ગુરુજીના દેશ, આત્મવરની સુંદરી. તો કેવું કહેવામાં આવે છે કે પ્રેમના પટોળા બેઠા. આ પ્રેમને તો કોઈ જ્ઞાની મહાપુરુષો અનુભવતા હોય, પછી બારે દેખાતું હોય છે ઘણું બધું. જુઓ, પ્રેમમાં તો ઘણું ફૂટી રહે છે, ઘણું મરી જાય છે, ઘણું ગુમાવી નાખે છે. એમાં આ સંતો મહાપુરુષોએ એવો પ્રેમ પ્રગટ કર્યો છે, અને એ પ્રેમનું પટોળું બેઠું છે. અને પાછો જ્ઞાની મહાપુરુષોએ શબ્દ સૂડો હાથ લીધો છે બાપા, જેને સદગુરુ મહારાજે આપણને એક શબ્દ આપ્યો. હવે એ સૂડો શબ્દ સૂડો કહેવામાં આવે. ઓલામાં એકમાં એમ કે હુડલે મારી ચાંચ રાણી પિંગલા, આવું બધું કહેવામાં આવે છે. એમ પાછળ શું કહે છે આગળ કે કંકુ ભરી કંકાવટી અને સુખા સ્વરૂપ સંતોના લડાય. એમ સદગુરુ મહારાજની કંકાવટી એવી છે કે એમાં સોખાનો પાર જ નથી બાપુ. એ કોળીની વાત હમણાં મહારાજ કરતા હતા કે કોળીમાં કટક જમાડી દીધું. એમ એ કોળીની અંદર એટલા બધા સોખા છે કે ખૂટે જ નહીં, પણ પાછા એ સોખા સંતોના લલાટ લગાડે છે. સદગુરુ મહારાજ એવા શબ્દ બધાને આપે છે, સોખા સમજો બાપા સમજો, હાવ આમ સોખા શબ્દ ખોજની વગરના તમને દેખાડું છું, જેનો અનુભવ થઈ જાય. આવું સંતો જ્ઞાની મહાપુરુષો કહેતા હોય શબ્દની અંદર. એટલી મહેનત કરી હોય ત્યારે આમ કહેવાય કે ન સમજે એટલે વાણી દ્વારા લીધું. એ સખી ધારણા ધીરજની પીઠી સોળી, અને તુરિયા ચિતના બાંધા મીડો, માંડવો તો આ માજમ રાજનો, મારી સાહેલી મળી મંગળ ગાય, આત્મવરની સુંદરી.
સહેલી મોળી મંગળ ગાય આત્મ વરની સુંદરી રંગી મારા ગુરુજીના દેશ આત્મ વરની સુંદરી રંગી મારા ગુરુજીના દેશ આત્મ વરની સુંદરી એ સખી નવ માસે ગળ માસી ઘડી અને દસમે ઢાળા પ્રેમના બાજો નામ રૂપ ગુણનો સાયો મોડ્યો હસ્ત મેળાપ સાંભળિયાની સાથ આત્મ વરની સુંદરી સાંભળિયાની સાથ આત્મ વરની સુંદરી સુંદરી રંગી મારા ગુરુજીના દેશ આત્મ વરની સુંદરી રંગી મારા ગુરુજીના દેશ આત્મ વરની સુંદરી સંતોના શબ્દ એવા હોય છે બાહેરી લાગુ પડતા હોય છે કે ભીતરી લાગુ પડતા હોય છે એમ સદગુરુ મહારાજના શરીર ત્યારે 9 માસે ઘડમાસી ઘડીશ પાકું રિઝલ્ટ લીધું અને બહાર જાઓ તોય 9 માસે આ દેહની ઘડમાસી ઘડાડીશ એ પાકું પણ સદગુરુ મહારાજના શરણે જ્યાં ને તેની એવી રીત હતી જેને આપણે કેવી છીએ કે ત્રિકુટી તાળા ખોલ્યા ત્યારે 9 શબ્દના ત્રિકુટી તાળા જ્યારે તૂટ્યા અને 10મે બરોબર એવું બાણ માર્યું અને ત્યારે એ પાછું થયું અને પછી નક્કી કરાયું સમદ્રષ્ટિમાં જ્યાં જોવે આ નામરૂપ ગુણનો સાયો છે મળ્યો મારા પ્રભુ આ તો સદગુરુ મહારાજ કોરા બોલાવે ને કોરા લખાવે આવી વાતું છે આ કેમ ઝટપટ સમજવામાં આવે સંતો તો વાણી દ્વારા કહી રહ્યા છે અરે મૌખિક આમ ફળાફળી બોલાવે છતાંય પકડાય એવું નથી કેમ કે સદગુરુ જ્ઞાની પુરુષનું ચરણ સેવા વગર શરણ લીધા વગર અને ઓ ઝાટકીને એક લાફો ખાઈ જાય વગર મેળ નથી કર્યો એ પાકું છે પણ એ આમ હાથ છે નથી મારતા શબ્દથી મારે છે પણ નક્કી થાય તો ને પ્રભુ નકર નક્કી હટ થાય એવું નથી એ સખી હું ને મારું ના હવન કર્યા અને મન ઠૂઠું બેહાર્યું ખેતરપા ધર્મ વીરે જવતલ હોમિયા વરતી વાળો ઢોળે છે કળશ આત્મ વરની સુંદરી સખી લાલ રંગની આ સુંદરી ને સુંદરી રંગી મારા ગુરુજીના દેશ આત્મ વરની સુંદરી રંગી મારા ગુરુજીના દેશ આત્મ વરની સુંદરી એવું કહેવામાં આવે સખી આ તો કે હું અને મારું આ બેનો હવન કીધી નીકળ્યો અને મન ઠૂઠું બેહેરું ખેતર પાળ કે જેને પોરે પોરે અંગૂઠો અડાડતા રહી ગયો પોરે પોરે અંગૂઠો અડાડતા રહી ગયો તો જાગતું રહેશે મન ઠૂઠું બેહેરું ખેતર પાળ
અને કોક ઝાડમાં વેરે જમતર હોય ત્યાં એ આમાંથી વર્તી આડવડે જાતી હોય ને એના વાળો ઢોળે છે કળશ આચંબરની સંતો જ્ઞાની મહાપુરુષો એટલું બધું કહેતા હોય, પણ હા આપણને સદગુરુ મહારાજે એક નક્કી કરાયું છે કે જેને આખું જીવન કંઈક હોયનું હોય, જીવન કંઈક હોયનું હોય તો એને બાપા વર્તી પાછી વળી ગયું હોય, પણ જરાય આપણે હજુ ભોગ દીધો નથી, જીવન જરાય હોયનું નથી, એમાં વર્તી કેમ વાળ્યો બહાર ઢોળવા પાછી વળે, પેલો ખમખમીઓ પકડાવવા ન વળે. પણ સાચું છે જ્ઞાની પુરુષના સાનિધ્યમાં રહેવાથી આપણું મન ઠેકાણે રહેશે અને વર્તી પણ પાછી વળે છે. પાકું નકર વર્તી વળતી ને આ ભોપાભાઈને આટલું બધું કેમ સાચું થઈ ગયું? એટલે ભાઈ અહીંયા મૌથાવ આપણે જ્યાં સેવી કંઈ આપણે કંઈ મહેનત કરી છે, એ તો એને રાતથી વેઠવું છે, એને કંઈક મહેનત કરી છે ત્યારે એ પૂછ્યું છે, નકર થાય એવું નથી. એમ આગળ સખી લાલ રંગની આ સુંદરી, સખી લાલ રંગની આ સુંદરી, એ સુંદરી રંગી મારા ગુરુજીના દેશ આત્મવરની સુંદરી. મારા ગુરુજીના દેશો આત્મવરની સુંદરી. એ સખી આ સોહરી બાંધી આ સોહરી અને ફેરા સોરાશી મટી જાય. સવેળાએ ગુરુએ લગ્ન કર્યા, હું તો હરિવર વરી થઈ શૂન્યાલ આત્મવરની સુંદરી. તો હરિવર વરી થઈ સુન્યાલો આત્મવરની સુંદરી. ઈ સુંદરી રંગી મારા ગુરુજીના દેશ આત્મવરની સુંદરી. સુંદરી રંગી મારા ગુરુજીના દેશો આત્મવરની સુંદરી. સંતો મહાપુરુષો જ્ઞાની પુરુષો શું કહે છે? સખી આ સોહરી બાંધી આ સોહરી અને ફેરા સોરાશી મટી જાય, પણ જ્ઞાની મહાપુરુષના શરણે જ્યાં પેલા સમજાય એવું તો છે નહીં. અને સ વેળાએ ગુરુએ લગ્ન કર્યા ત્યાં તો કે હું તો હરિવર વરીને થઈશું ન્યા. હજુ આપણી પાસે તો વેળા છે અને સારું કહેવાય, આપણે તો થઈ ગયા, એ પાકું રિઝલ્ટ. ન થયા હોય એનો પ્રશ્ન પકડવા જેવું છે. એ સખી દાસી તુલસી આણું વળિયા અને નામરૂપ ગુણનો સોડ્યો મોડ. દાસ તુલસીની આશે વિનંતી, ગુરુ ફોડી દાસનો પરતાપ આત્મવરની સુંદરી. સુંદરી રંગી મારા ગુરુજીના દેશ આત્મવરની સુંદરી. રંગી મારા ગુરુજીના દેશો આત્મવરની સુંદરી. સંતો જ્ઞાની મહાપુરુષો પદની રચના કરતા હોય છે,
ત્યારે કેટલી એમનું રટણ હશે, કેટલી મહેનત હશે. હવે એમને એટલી મહેનત કરીને આપણા માટે આટલું રહસ્ય બનાવ્યું હોય, આટલા પગથિયા બનાવ્યા હોય, છતાંય આજ તો આપણને ઊંઘ આવે છે. બોલો, ઊંઘ આવે છે. એટલે ધન ઘડી ધન ભાગ આપણા તે ઊંઘ આવે છે એટલું સારું. બોલો સદગુરુ મહારાજ.